કારણ કે મારી પાસે લ ને પ લપ નથી, પલ છે. પલ એક પ્રેમ કી અને 100 વર્ષ કા. એટલે તમે મને ખૂબ ફોહલાવ્યો, ખૂબ રમાડ્યો, અને અટાણે તો હું કાંઈ ન બોલી શકું. 6 દિવસ પછી તો આંખું ઉઘડે, છઠ્ઠી લખાય પછી આપણે વહીવટ કરી લેશું ભાઈ. અટાણે તો બોલવું એ બહાર પડે ને. આજે તો જન્મ દિવસ છે એટલે કલાકોમાં જીવન બનતું જાય છે, પલ પલમાં, ક્ષણ ક્ષણમાં, ઘડી ઘડીએ. આજે એક એક પલ જાવે. પણ આનંદ આવશે. હિંમત કરશો તો તમે છેતરાશો નહીં, એમ સાધુ મૂળદાસ કહે છે. હાવ કોમન પોઈન્ટ છે, બહુ હેવી થઈ ન શકે એવી કોઈ બાબત હોય એવું કાંઈ નથી. એકદમ સરળ છે. પણ બજારમાં હું બોલતો નથી એનું કારણ કે બોયલું બહાર પડે ને પછી એને બેનો રોટલાને આમથી આમ ઉથલાવે એટલે બોલનારાનું માતમ નહીં અને સાંભળનારાનું માતમ નહીં. ઇતિશી રેવા ખાંડે આ જન્મ ઇતિહાસ, વધાયેલો ઇતિહાસ અહીંયા વિરામ કરીએ છીએ. આપ સૌએ ઘણા લાંબા સમય સુધી મને સાચવો, નિભાવ્યો, એમ નિભાવજો. અને વહીવટમાં, વ્યવહારમાં અમે કંઈ પાછા ન પડીએ એવી હિંમત આપજો. અમે ગરીબ માણસ અહીંયા દિવસ ને રાત એનો આધાર પકડી રાખીએ એ નીતિથી હાલવા પ્રયાસ કરીએ છીએ. મારી માતાશ્રી સંતોકબાને પ્રણામ કરું છું. એના પિતાશ્રી શામદાસજી બાપુને પ્રણામ કરું છું. એમના માતુશ્રી મણિબાને પ્રણામ કરું છું. અને એ પેઢીમાં રઘુરામ, નથુરામ, પૂર્ણદાસજી બાપુ સુધીના ઉજળા ઇતિહાસોને કાયમ વાગોળે રાખું. અને હવે વાગોળ્યા પછી વાયવે રાખું. વાવ્યા પછી ખાતર પાણી દઈ, વાડ કાંટો કરી અને જવાબદારી તમને સોંપે રાખું છું. હું કેદીનો છું અને કેદી સુધી તમને મળતો જ રહીશ. પણ કેદી ન રહેતા. કેદી એટલે બંધન. તમે બંધનમાં ન રહેતા. બંધન કેનું? એક વચનનું બંધન હોય. વચન ચૂક્યા બસ એ બંધન પૂરું થઈ ગયું. જેને ખબર નથી કે 84 શું કહેવાય, 84 પ્રકારના નરક કહેવાય. ભૂંડના શરીરમાં જાઓ તો ભૂંડ થઈને આવો, શ્વાનના શરીરમાં જાઓ તો શ્વાન થઈને આવો. પશુ પંખીમાં જ્યાં જ્યાં વિચાર અને વાણી, એને વિચાર નથી, વાણી તો ઘણા પંખી હદ બે હદની બોલે. કોઈલ કૂ કૂ કરે કે આટલા વિસ્તારમાં મોરલાઓને હંકેલી લીધા છે અસુરોએ. નહીં તો મોરલા અહીંયા બહુ બોલતા હતા. 40 વર્ષ પહેલાં અમે કાંઠેથી મોરલા અમને બોલાવતા કે બપોરનું કેમ છે મારા ટેહું તેહું. એટલે બોલો તો ખરા, તેહું એ મોરલા બોલતા. અને મોરનો વંશ તમે જુઓ તો ખરા, જેનું પીછું દ્વારિકાના નાથ બિંદ્રાવન બિહારી એ કૃષ્ણ કનૈયાના માથા ઉપર એ મોરનું પીછું શોભે. અને મોરનો ગ્રસ્તાશ્રમ તો જુઓ. મોર વિરહ કરે અને ઢેલ છે, માદા છે, એને પરિક્રમા કરે. આનું સંસાર અને સંસારની સિસ્ટમ તો જુઓ.
અરે યાર અહીંયા આવ્યા છો તો કાંઈક તો કરતા જાઓ. હું ખાલી શેરડીના રસ પીધે રાખો છો, મલકાખાની મજાક કર્યા કરો છો. એ આપણે નથી એમ આપણે થવું જોઈએ કે એ અમે નથી ભાઈ. અમારી ભૂમિ કાતર છે. યા એવા એવા સુરવીરો, એવા સજ્જન અને સમજણા, એમ આપણને થવું જોઈએ કે ભાઈ અમારી ભૂમિ ક્યાં છે, અમારી ભૂમિ ક્યાં છે, અમારી ભૂમિ ક્યાં છે, અમારી ભૂમિ મહુવા છે, અમારી ભૂમિ એમ ગઢપુર છે. એમ આપણને થવું જોઈએ. આ ભૂમિનું તો શરીર છે, આ શરીર ભૂમિનું છે, આ પૃથ્વીનું શરીર છે. એટલે આ ભોગ માંગ્યા જ રાખે. લવણ મને જોવાનું, લવણ મને સાંભળવાનું, લવણ મને ખાવાનું, એવું કર્યા જ કરે. પણ આપણે આપણી ઉપર જો કોઈ કંટ્રોલ મારી ઉપર મારો કોઈ ઘરવાળો હોય તો મારે એનું કહેવું કરવું જોઈએ. આ પહેલું નિયમ. મારી પત્ની પાસે હું આશા રાખું, હું કહું એમ કરે, જોરથી બોલું એટલે ચૂપ થઈ જાય. અરે તમારાથી બીતા નથી. એની પાસે ત્રેવડ છે, બધું કરી શકવાની ત્રેવડ છે, પણ વચને બંધાણા છે ને કે ભાઈ આને પગલે પગલે હાલવાનું છે, આને પગલે પગલે હાલવાનું છે. આ ધણી છે, તારો પતિ છે. આ કળજુગનો અત્યારે ચારે બાજુ કોઈનું નિયંત્રણ નથી, તો તારા પતિના નિયંત્રણથી પગલાં ભરજે. જો તારી પેઢી ક્યાં પહોંચે છે, आप तरे ओरन को तारे तारी देवे कुल सारा, जिसकी रहनी पार जुगत से सोई परम सत्ता का प्यारा. आ पहलू नियम से पगले 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 आशा राखी आपणे केम अरे एम पण केम एम पण बाजरानो तो पूछो, घऊंनो तो पूछो, डब्बा खाली है 3 દિવસથી. બહારનો હેઠવાળો તમને ખવડાવીએ છીએ તોય ધ્યાન. આવા સંસારની વાત નથી. સંપૂર્ણ સોંપાઈ ગયેલા છે એને આશરે, એના સંપૂર્ણ અસ્તિત્વમાં જીવનારા છે એની વાત કરો. તમે ધણી, તમારી માથે ધણી છે. આવો આપણા સમગ્ર વૈદિક પરંપરાનો ઇતિહાસ બોલે. આપણો શાસ્ત્રો અને ઋષિ મુનિઓના અનુભવોનો ઇતિહાસ બોલે છે કે એ દીકરી મારી તમને આપ્યા પછી, તમને વિષ્ણુ ભગવાન જેવી ઉપમા આપ્યા પછી તમારા પગ ધોઈ તમારી પૂજા કરી અને અમારી દીકરીનું કન્યા દાન કર્યું છે. તો એમ જ તમારી ઉપર ધણીનો કોઈ ધણી હોય એને અલગ ધણી કહે છે, અખંડ ધણી કહે છે. એને ધણીનો ધણી. જીવન જીવવાની ઊંચામાં ઊંચી રસમયતા, જીવન જીવવાના ઊંચામાં ઊંચા પવિત્ર આ નિયમો ઋષિ મુનિઓએ જીવન જીવીને નિયમો સાબિત રાખ્યા, શાસ્ત્રમાં પૂરીને રાખ્યા. કે અરુંધતી માતા છે તો કોણ છે સામે? અરે વશિષ્ઠજી. ભગવાન વશિષ્ઠજી એક દિવસ રામ ભગવાન બેઠા છે અને એ આમ પડછાયો એની આજુબાજુમાં ફર્યા રાખે છે. પડછાઈને ભગવાને પૂછ્યું, કોણ છો એ અહીંયા રાજમહેલમાં? કેમ હુકમ વિના, રજા વિના આટા મારા છે? કોણ છો? પડછાયો કે હું તમારી જુવાની છું. અરે પણ અહીં મારે તારું શું કામ છે? રેઢિયાર તું તારી રીતે રખડ, મેં તને બોલાવીશ કે જુવાની મારી પાસે આવીને શું કરવા માગે? સાગર કે હું જુવાની છું, તમારા શરીરમાં આવવાની છું. અને શરીરના સૂતેલા બધાય અંદર સંસ્કારો પડ્યા છે. જે બીજમાંથી આ શરીરની ઉત્પત્તિ થઈ છે એ રજોગુણના સંસ્કારો, તમોગુણના, સત્વગુણના સંસ્કારો પડ્યા છે. એને જગાડવાની છું. તમારી આંખને, તમારા કાનને, તમારી જીભને, તમારા મિજાજને, તમારી ચાલને, હે આ બધું તમારું શું ઉપયોગમાં લઈ શકો છો
એવી થઈને હું તમારી અંદર આવીશ, હું તમારી જોવાની છું. ભગવાન રામ તો એટલું સાંભળીને અકળાઈ ગયા કે આવું કોઈ દી કોઈ ઇતિહાસમાં, મનુષ્યરૂપાના પરંપરાના ઇતિહાસમાં આવું મારી જીભા જોડી મારી સામે કરે, આવી જુવાનીની વાતો મેં સાંભળી નથી. એટલે રામ ભગવાને કીધું કે એમ જબરજસ્તીથી મારી અંદર આવવાની છે? મને મહારાજ જબરજસ્તીથી યુવાની અંદર આવવાની? લે હવે આવ, તું ક્યાંથી આવે છે હું જોઉં છું. જુવાની પણ અકળાઈ ગઈ. એણે કીધું કે ભગવાન તમે વિચાર તો કરો, આ દશરથના દીકરા એટલા જ તમે નથી, આ આખું બંધારણ તમે બનાવ્યું છે. મારે તમારા શરીરની અવસ્થા પ્રમાણે, તમારા શરીરના ગુણધર્મો પ્રમાણે દીકરી હો તો મારે ધર્મ લઈને અંદર આવવાનું, તમારી અંદર પ્રવેશવાનું, અને દીકરા હો તો લિંગ દેહના સંસ્કારોને, દીકરી હો તો ભંગ દેહના સંસ્કારોને યુવાની બનીને હું ચારે બાજુ ખળભળાટ મચાવી દઉં. આવું બંધારણ પ્રભુ આપનું બનાવેલું છે. આવું બંધારણ મેં બનાવ્યું. નારાયણની કલ્પના નથી કરી શકતા. ભગવાન રામ દશરથ ઘર જન્મે, ભગવાન કલ્પના કરી શકતા નથી. અરે સીતા માતા ધરતીમાં સમાઈ ગયા એટલે ભગવાન દોડ્યા, સીતે સીતે, પણ સીતાજીથી સહન ન થયું. શું સહન ન થયું? કે પ્રભુ, જે લોકોને મારા પતિના વચનોમાં વિશ્વાસ નથી, જે લોકોને મારા ગુરુના વચનમાં વિશ્વાસ નથી, એવા લોકોની પાસે મારે સત્ય સાબિત થવું નથી. મારે નથી સત્ય સાબિત થવું. હે માં, આ પૃથ્વી તત્વનું બંધારણ લઈને તે મને વૈદેહી નામની ગતિમાં જો રાખી હોય તો હવે મને વૈદેહીની ગતિમાં પાછી બોલાવી લે. અયોધ્યાની ધરતી ઉપર મને નથી રહેવું. પૃથ્વી માતા સિંહાસન લઈને આવ્યા. હાલ દીકરી મારા ખોળામાં બેસી જા, હાલ. અને એ સીતાજી જ્યાં ધરતીમાં સમાવા લાગ્યા તો મસ્તક જેટલો ભાગ રહ્યો એટલે તરત જ ભગવાન રામ પ્રજાજનો, ગુરુજનો, પોતાના પૂર્વજો, વડીલો, માતાઓ બધાની મર્યાદા તોડીને ભગવાન રામ સીતે કરતા દોડ્યા. સીતાજીના મસ્તકને પકડી લીધું. કહા જા સીતે, કહા જા રહી હો સીતે? પણ સીતાજીની એમાં સમાઈ જવાની જે ગતિ હતી એને રામ પણ રોકી શક્યા નહીં. કેમ ન રોકી શક્યા? મને નિરાંતે મળજો, બિકોઝ હું અત્યારે એકદમ પ્રવૃત્તિથી પર નિર્વૃત્તિનો આનંદ લઉં છું. એકદમ નિર્વૃત્તિ. નીર કોઈથી રોકાતું નથી. બંધ બાંધો ને તો તળે પાછા ત્યાંથી નીચેથી સરવાણીઓ થઈને હાલતું થાય એમ. પછી એ વખતે રામ ભગવાન બોલ્યા છે, હે પૃથ્વી દેવી, પૃથ્વી हमारी सीता को वापस कर दो, नहीं तो मैं प्रलय कर डालूंगा. प्रलय. હવે ભગવાન ઈશ્વરીય સંપૂર્ણ અસ્તિત્વ સાથે અવતાર લઈને આવ્યા અને એ કે હું પ્રલય કરી નાખીશ. એટલે વિધાતા ઉતર્યા, બ્રહ્માજી 5 મોઢાવાળા ઉતરીને એણે કીધું કે હે પ્રભુ, આપની વૈદેહી સાંકેત લોકમાં आपके इंतजार कर रही है, आपनी राह जोवे छे. आ मृत्यु लोकनी आटली बधी माया लागी के वैदेही ने भूली गया. ए तो साकेत लोक में तमारी राह जोवे, तमारी राह जोवे साकेत लोक में. आने आ शुं करो छो? आ तो पृथ्वी तत्व छे, आ वायु तत्व छे, जल तत्व छे, प्रकाश अग्नि तत्व छे, आकाश अवकाश, आ बधाय तत्वों छे. तमे घणी वखत नहीं पण कायम बोलो छो. त्रीजी आरती में तत्व थी पर करी रे,
પેલી આરતી શું કર્યું? પેલી આરતીએ પિંડમાં પધાર્યા રે. પિંડમાં કોણ આવ્યું? પિંડમાં પધાર્યા. બીજી આરતીએ 12 બીજના ધણી રે. બીજી આરતીએ 12 બીજના ધણી રે. ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે. ગુરુ આરતી ઉતારું ન કલંકની રે. ગુરુ આરતી ઉતારું નકલંગની. નકલંગની રે. ગુરુ રામની રે. નકલંગની રે. ગુરુ રામની રે. કર જોડીને બાળક બોલ્યા રે. કર જોડીને બાળક બોલ્યા રે. ગુરુએ અંતરના પડદા ખોલ્યા રે. ગુરુએ અંતરના પડદા ખોલ્યા રે. પણ આ કામ ચલાવવાનો હતા તો કાયદેસર હતા. લાલે અંતરના પડદા ખોલ્યા રે. લાલે અંતરના પડદા ખોલ્યા રે. એવી રીતે જુવાની અંદર આવવા માંગે છે, પરંતુ ભગવાન એમ કહે છે ક્યાંથી આજ નિયમ તમને આપું છું સજ્જનો માતાઓ. આ બજારનું નિયમ નથી આપતો, આ તો તમારી પેઢીઓમાં પડેલા અંજવાડામાંથી તમને મળેલા અંજવાડાનો નિયમ આપું. એમ સાધુ મૂળદાસ કહે છે આગળ પેઢીઓમાં પડ્યું હતું એને ઉગવાનો ચાન્સ આપું છું. શું કામ આપું છું? ભગવાન રામ સ્તબ્ધ થઈ ગયા. જેમ ગુરુજી બેઠા છે એની બધી ક્રિયાઓ સમેટી અને સંપૂર્ણ જાગૃતિ સાથે બેઠા. હંસ પરમહંસને પકડીને એની ભૂમિકામાં હંસો ઉતાવળ નહીં કરીએ. હમ હારી જાય છે. હમની સામે સમ નથી પડતો. ઓનો સમ હમ સાથે નથી મળતો. પણ હું તમારું અંગ છું. મેળે પડી ગયું. એ હું તમારું અંગ છું કેમ ભૂલી ગયા? આ પત્ની ઉપર પ્રકૃતિ ઉપર પતિ થવા માંગો છો, પણ પતિની ઉપર ધણીનો ધણી કોણ છે? વચન વચન વચન. ધણીનો ધણી વચન છે. અને એ વચન પ્રમાણે જીવન શરૂ થાય. અરે બીજ આ બધે એ ગમે કરે. આ પરપોટા ગમે તે પ્રકારના ફૂટતા હોય એની યારે આપણે અનેક પ્રકારના બંધારણોમાંથી આ કચરા પેટી ગમે ત્યાંથી નીકળી હોય, જેને ખબર નથી કે મનુષ્ય શરીર છે કે મનુષ્ય આત્મા છે, મનુષ્ય પરમાત્મા સાથે જોડાયેલો છે કે મનુષ્ય વિષય વાસનાઓ વિકારો ઇન્દ્રિયો દેહાદિક સંસારિકતા સાથે જોડાયેલો છે. મનુષ્ય 9 દરવાજાવાળા મકાનમાં 10મો દરવાજો બંધ કરી અને ગુરુનું એક માએ આપેલા અડધા શ્વાસનું આપણું જીવન છે. માએ આપેલો અડધો શ્વાસ પાછો ઉપરથી 6ઠ્ઠીનો શ્વાસ આવ્યો એટલે માનસિકતાએ આપણને પાગલ કરી દીધા. માનસિકતા
માનસિકતા આજે જુઓ તો બદલી જાઓ, આમ જુઓ તો બદલી જાઓ, ખાઓ તો બદલી જાઓ, સાંભળો તો બદલી જાઓ, પગ ભરો તો બદલી જાઓ. રામ ભગવાન બદલા જ નહીં. ત્રણેય માતાઓ, દાસ દાસીઓ, એની સેવા કરનારા બધાય કોઈ ડીગ્યા જ નહીં. મકમરિયા કે ભગવાનને બોલાવશું ગમે એમ કરીને, કપડાં બદલાવવા, ગમે એમ કરીને નાવા ધોવા, ક્રિયાઓમાં પણ હારી ગયા. હારી ગયા, હારી ગયા. સરનામા વગરના હતા ને હારી ગયા. ગુરુજી જેને નુગરે નગુરે એટલે દશરથ રાજાને પાવર હતો કે મેં મેળવા છે, મેં મેળવા છે. મોકલ્યા નથી પણ મેં મેળવા છે. મેળવા છે. આકાશની સામે જોતા તપ 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 કરતા કરતા એક પ્રકાશ વચનનો આવ્યો. એમાંથી એ વચનની પરંપરામાંથી મર્યાદા રાખીને ભગવાન દશરથ ઘેરે જમીનમાંથી વૈદેહી વૈદેહી એક કુંભ નીકળ્યો ને કુંભમાંથી વૈદેહી અશરીરી. હા, બંધારણનું શરીર નથી વૈદેહી પાસે. વચન સાથે જોડાઈને રહેવાનું શરીર વૈદેહીનું છે અને એ વચન પણ વૈદેહી સાથે જાગૃતિથી જોડાઈને જીવે. હજી આ આપણું મનુસૃષ્ટિનું બંધારણ છે. પછી તમે હડકાયા કૂતરાની જેમ જીવો, હડકાયા એ પછી એટલામાં ઘણું આવી ગયું. એ જીવો તોય તમે જીવી શકો. અને પેઢીઓના અંજવાળાને પકડીને જીવવા માગતા હો તો તમે જીવી શકો. ગુરુજી આવે ત્યારે ઉકેલ થાય. દશરથ રાજાનું પણ બોલવું, રામ સામે જોવું, બધું 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 પરાસ્ત થયું. ગુરુજી પાસે કાલાવાલા કરે છે, ગુરુદેવ આ વચન પુરુષ મર્યાદાની સાથે અટકીને ઊભા છે. સાંભળો, અટકીને ઊભા છે. મને ખ્યાલ છે તમને ક્યાં શું શું તકલીફ પડે છે. આદમીઓ તમને કેવા રીબાવે છે અને ક્યારેક તમે એ લોકોને કેવા રીબાવો છો. એને છેડો ન મળે. આદમી ગમે એટલી ચતુરાઈ કરે પણ ગમે ત્યારે ગમે તેની મોટરસાઇકલમાં તમે ગમે ત્યાં આંટો મારીને આવતા રહ્યો, તમને તાકાત નથી બાયુની ચતુરાઈને આદમી પહોંચે છે. जावा दियो, इसको नहीं पहुंच सकते आप. कितनी कितनी जबरदस्ती करके हर पल क्षण क्षण तो पर भी पता नहीं चले ऊपर से चली गई कोई नीचे जैसे. गुरुजी आव्या. गुरुजी ने एम हतुं कि राम मारो प्राण है. दशरथ जी ने एम हतुं कि दशरथ मारो, अरे राम मारो प्राण है. પણ દશરથજી ક્યાં અટકી ગયા? વશિષ્ઠ બાપજીએ કીધું, આવ્યા એટલે તરત જ બોલ્યા રામ. એટલે એને એમ કે રામ મારા ગળામાંથી મારા રણુકારથી સાંભળીને રામ ઊભા થઈને હમણાં દોડશે. રોંગ નંબર એંગેજ આવે, ટાવર જ પકડે ને. બીજી વખત ગુરુદેવ બોલ્યા રામ. તોય રામ ભગવાન તો એ સ્થિર જ છે. જોવાની તું અંદર આવીને શું કરવાની, મારે તારી જરૂર જ નથી. કેવી રીતે આવે છે, હું જોઉં. અને ત્રીજી વખત ગુરુજી રામ ભગવાન સામે જોઈ અને બોલ્યા કે રામ. ભગવાન રામે ગુરુજી સામે જોયું કે મારા ગુરુની નજર મારી ઉપર જતા બિચારી જોવાની શું કરવાની. આ નિયમ નંબર 2 કે મારા ગુરુની નજર છે, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ વાણી. હરીને ભજતા હજી કોઈ નહીં એ જાતા નથી જાણી. આજે નિયમની સાથે આજ ટેકા છે બંધારણના.
બેટા. વશિષ્ઠ બાપજી કહે છે રામ, પરંતુ ગુરુદેવ गुरुदेव नहीं नहीं गुरुदेव मैं ऐसा नहीं करूँगा, जुवानी की चाल से मैं नहीं चलूँगा। नहीं गुरुदेव, आपने जो हमको पढ़ाया है वो ज्ञान के मार्ग से हमको चलना चलाना आपको है। उमा गुरुदेवे सरस राम भगवान ने समझावट माटे एक अमृत जेवो एक घूंटड़ो आप्यो। राम राम तमारा पूर्वजो अमारा पूर्वजोનું કહેવું માનતા હતા, એટલે હે રામ તમારે અમારું કહેવું સાંભળો. આજે બંધારણ કહે છે કે તમે મારા પત્ની છો એટલે તમારે પતિવ્રતા ધર્મથી મારી સાથે રહેવું જોઈએ. પણ એ દીકરી આપણી એને પૂછી નથી શકતી કે તમારો કોક ધણી છે. એના મર્યાદાના બંધનોમાં, એના વચનના વિશ્વાસમાં. નકર ગુરુજી આપણને કહે તો છે કે ખબરદાર મારી રજા સિવાય ક્યાંય મન આડાવડું ભટકાવ્યું છે તમાજો મારી જડબું ફેરવી નાખીશ. પાગલ ઓળખે છે હું કોણ છું એમ ગુરુજી કહીને તમે બાઈઓ નથી કરી. હા તારા બાપનું આમ તમે કેટલે આગે આગે વૈયા જાઓ, પણ તોય એ બાયું કાનમાં, અમારી દીકરીઓ કાનમાં લેતી નથી, ધ્યાનમાં લેતી નથી. કાંઈ વાંધો નહીં તો બોલા રાખે, તાર પપ્પા એવા છે. બંધારણથી બહાર બોલે રાખે તોય કે એ એવા છે. કાંઈ નહીં, વાળું ટાણે બધા ભેગા થઈ જાય. આજે તમારા પૂર્વજો હે રામ અમારા પૂર્વજોનું કહેવું માનતા હતા, એટલે તમારે મારું કહેવું માનવું જોઈએ. રામ પણ ગુરુજી આ જન્મ ને મરણના ચક્કરમાં ગુરુજી આમાં મને તમે શું કામે ધક્કો મારો છો ગુરુદેવ? એટલે વશિષ્ઠ બાપજીએ કીધું કે હે રામ તમે કોઈ સામાન્ય મનુષ્ય નથી. રામ તમે તો અવતાર લઈને આવ્યા છો ગુરુજી. તમે અમારું બાવડું નહીં પકડો અને અમને આંખ નહીં બતાવો, અમારી ભાષાને ભીતરમાંથી સચ્ચાઈ નહીં પકડાવો, ત્યાં સુધી અમે રસ્તે કેવી રીતે ચડશું? આવા તો કઈ જન્મ લઈ લઈ કેટલા કેટલા જલમાં થલમાં નભમાં ચરાચરમાં કેટલા જન્મ લઈ પશુતા ભોગવી અને ક્યાં અમારી દુર્દશા થશે ગુરુદેવ? આપના ચરણોમાં, આપના વચનમાં, આપને પગલે પગલે, આપને રાજીપે રાજીપે અમને જીવાય એવી એવી ગુરુગમ જોઈ છે. જેમ પત્ની અમારા કહેવામાં એક એક પગલે પત્ની એટલે એ એવી સહાનુભૂતિ છે. આજે એવી આદ્ય શક્તિ છે. એ ઘડીકમાં તમને ખોળામાં સુવાડી દે અને ઘડીકમાં આજે માં પણ બની શકે, પત્ની પણ બની શકે, માં બની જાય. આજે પત્ની બની એવી આદિ શક્તિ છે. આપણી પાસે તો 9 દરવાજા 10મો બંધ છે, પણ એને પોતાની સંપૂર્ણ સત્તાથી આ અસ્તિત્વમાં મારી રજની ભૂમિકામાં તેજ ક્યાંથી આવ્યું? મારા પતિ દ્વારા આવ્યું. એની જવાબદારી શું છે? આનો નિર્વાહ કેવી રીતે કરવો? એટલે પતિવ્રતા ધર્મ પાડતી પાડતી માં 1 મહિના ઉપર 1 દિવસ જાય તો કહે છે કે અહીંયા કોક છે, અહીંયા કોક છે, મારા પતિ તરફથી આવેલું કોઈક છે અહીંયા. અને પછી પોતાના પતિની શૂળતા કેન્દ્રિત કરી એના જેવો જ નમૂનો પોતાની સંકલ્પ શક્તિથી માં તૈયાર કરે છે. સજનો આ નિયમ તો આ તમારા મેદાનમાં પડ્યા, પણ હિંમત તો હાલો હાકો, તલવારને ઉપાડો તો ખરા. દુશ્મન સામે કેવા છે જુઓ તો ખરા.
ખેલવું ખાંડાની ધાર, વાત સાચી છે, પણ એ તમારે તલવારોથી લડવાનું નથી. ખાલી કોળિયામાં વાટ મૂકી દિવેલ પૂરી અને એને પ્રગટાવો ને, એટલી જ વાર છે. હે રામ, તમે અવતારી છો તો ગુરુદેવ તમે કહો તેમ કરીશ. કહો મારા ગુરુદેવ, જેમ કહો તેમ કરીશ, જેમ કહો તેમ કરીશ. રામ ઈષ્ટને વશમાં રાખીને, ઈષ્ટના વશમાં રહીને વિશ્વની મૈત્રીનો અભ્યાસ જેનો ઊંચો છે, આવા રાજર્ષિ ને બ્રહ્મર્ષિ અનુભવની ખાણ જેવા છે, એની સાથે આ મર્યાદા પુરુષોત્તમના દરેક સિદ્ધાંતોનો સ્ટડી અભ્યાસ કરો, અભ્યાસ કરો. અભ્યાસને અંતે ગુરુદેવ તમને પરિણામ આપશે. રામ લક્ષ્મણને સાથે લઈ અને એક વખત એવી ફરજ હતી, એણે ખુલ્લી કરી નાખી કે રામ, આ રાક્ષસોને અને રાક્ષસોના કૂળને એના મૂળમાંથી કાઢી નાખવું, એટલી શક્તિ વિશ્વામિત્રજી કે મારી પાસે છે. પણ એ રાક્ષસોનો નાશ કરવામાં મારે ક્રોધ કરવો પડે. સાંભળો માતાઓ, મારી દીકરીઓ સાંભળો, એ જાગતા જમાયું સાંભળો, એ યુવાન દંપતી સાંભળો, પતિ પત્ની નહીં જતી ને સતીની રેણીના પગલા ભરનારા સાંભળો. વિશ્વામિત્ર કહે છે કે મારી પાસે એટલી શક્તિ છે, પણ આ યજ્ઞ મારે તમારા માટે કરવું છે. આ બધી શક્તિઓ કેન્દ્રિત કરીને મારે તમારી પાસે મર્યાદાની સ્થિતિઓનું જીવન કહેવું છે. ગુરુ મર્યાદા શું છે, પતિ મર્યાદા શું છે, સ્વામીની મર્યાદા શું છે, સેવકની મર્યાદા શું છે. એટલા માટે હું ક્રોધ નથી કરી શકતો રામ, એટલે તમને બંને ભાઈઓને લાવ્યો છું. ક્રોધ કરું તો મારી કરેલી સાધના નષ્ટ થઈ જાય. એમ પતિવ્રતા થઈને દીકરીઓ, અમે તમને એવડો આજો બાંધી, એવડો ભરોસો રાખી, તમારા પતિને વિષ્ણુ જેવા વિશ્વાસ કરીને માની લીધા, અને તમને એને ત્યાં સંસારને પગલે પગલે ચાલતા આજે અમે રાજીપું લેવા માગીએ છીએ. ક્રોધ કરશો નહીં, નકર જેટલી મળેલી કમાણી છે બધી વ્યર્થ જાય. એ દીકરીઓ બહેનો, તમારા ધણીને સમજાવવા, એમાં અકલ ઓછી છે, એમાં એમ કરીને ડાપણ દોરી કોઈના કુસંગને, અથવા તમે રાત નથી આંખું ખોડો છો, એ ટીવીમાં ઉઘાડા ઢાકેલા સિદ્ધાંત બહારના એવા ભયંકર વિચિત્ર તમારી માનસિકતાની દુર્દશા કરે એવા, અરે તમારી દીકરીઓને ધર્મ ભ્રષ્ટ કરી અને એના નિર્માલ્ય સંતાનો દ્વારા આપણી પેઢીઓને આપણે શું આપશું? પ્લેટફોર્મ, આ પ્લેટફોર્મ છે નિયમનો પ્લેટફોર્મ છે. હજી પછી તો તમને આપણને બધાને ખબર છે, તાડકા નામની વાસનાનો વિધ્વંસ કરાવી અને વિશ્વામિત્ર શરીરની અવસ્થા નહીં, સંસારિકતાની અવસ્થા નહીં, આ વિષય વાસનાઓની ભૂમિકા નહીં, એનો સંવર્ધન કરી, એનો ડ્રાઈવ કરી, વળાંક લઈ ગુરુ આવું કરી શકે કે હે રામ, વિદેહી તમારી રાહ જોવાય છે. જે દેહમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહે છે, જેનો પિતા જનક છે, એવી વિદેહી તમારી રાહ જોવે છે. એક શ્વાસા ગુરુના રામ ભગવાન ઝીલે છે. એક શ્વાસે એના ચરણોની સેવા કરે છે. એક શ્વાસે એની આંખનું અમી ઝીલે છે. એવા રામ જ્યારે વૈદેહી ગતિને પ્રાપ્ત થયા છે અને વચન અને વૈદેહી પૃથ્વીમાંની પુત્રી બનીને આવેલા નારાયણના સત્વચનના પ્રકાશમાંથી આવેલા
એ જીવનનો સાર તત્વ આપણને આપવા આવ્યા હતા, પણ આપણે આપણી જાતથી જ ભરોસો નથી. હું કેનો છું, મારું કોણ છે, આ બાબતોનો ભરોસો તૈયાર કરો. એટલે હું રાહ જોઉં છું કે નિયમ ફટફટ આપી દઉં, અને નિયમથી હાલવામાં ખાલી 12 બીજ જ જોઈ છે. આજે 12 જ્યોતિર્લિંગ, પાટ ઉપર જ્યોત છે ને જ્યોતનું અજવાળું છે. એમ સાધુ મૂળદાસ કહે છે, તમે આળસ ન કરો. ગંગા સતીએ ના પાડી કે આળસ કરીને સૂઈ ન રહેવું. એ ભલે કબજે કર્યું હોય, પોતાનું મન પોતાના કાબુમાં હોય, પણ મનને ભરોસે આળસ કરીને સૂઈ ન રહેવું. ભલે કબજે કર્યું હોય પોતાનું મન. હે પ્રાણાધાર, હાલે જ નહીં કોઈ દે. રાકા રોવે એમાં શું હોય? હે પ્રાણાધાર, આના ધૂપકો મારીને ગમે એટલા ઊંડા પાણીમાં પડી જ જવું છે, પછી તારવા વાળો તાર છે, તું સમરણ કરે જા. હાજી, રાખવા વાળો રાખશે, તું સમરણ કરે. આવા બંધારણના ટેકા છે, નીચે પ્લેટફોર્મ તૈયાર કરો. એના ઉપરથી બિલ્ડિંગ ક્યાં લઈ જાવી છે એનું અનુમાન આવે. ફાઉન્ડેશન જોઈએ છે, હે ને? એમ સાધુ મૂળદાસ કહે છે. હું મારા ગુરુને વચન આપીને આવ્યો છું. મારા ગુરુએ કીધું કે મૂળદાસજી એક દિન એ સબ अस्त व्यस्त हो जाएगा, नष्ट हो जाएगा, तब साधु मूलदास तुम क्या करोगे? मैंने बोला गुरुजी आप जो कराओगे वो तो मैं करूँगा, मगर मैं नासीपास नहीं होऊंगा. मैं हूँ भागीश नहीं. कदाच परिस्थिति बगड़े पण हूँ भागीश नहीं. अमरेलीना साधुए अमरेली मूक्યું नहीं. સમાધિ ન્યા અમરેલીમાં જ રાખી. લોકોએ અણસમજથી કોઈના કહેવાથી માનીને રતન વિજય સુરીશ્વરજી જૈન સાધ્વી અને કુવે પડતા રોકી લીધા. અને એક કામ કર, તું બાળકનો જન્મ આપ, મારા આશ્રમમાં રહે, અને કોઈ પૂછે તો કહેજે કે આ મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. અરે પણ બાવાજી આવું 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 અસત્ય કે દીકરી એક દી મારા ગુરુજી પાસે હું અસત્ય બોલ્યો હતો. લોહંગ સ્વામીજી ગોંડલી નદીના કિનારે સત્તાધીશ લોહ લંગ લોઢાની લંગોટી પહેરનારા ગાલવ મુનિના એક તીવ્ર અભ્યાસી વિદ્યાર્થી ગુરુના વચનને અનુસરીને એ લોહંગ બાપા મૂળદાસ બાપુ એને ગુરુ બનાવવા માટે મૂળજી લુહાર ઉના પાસે આમોદરા ગામના વાઘેલા શાખના કરશન ભગત ને રૂડીબાઈના દીકરા મૂળજી એને વૈરાગ કોઈ જન્મનો વૈરાગ હતો એટલે ભાગ્યા. વચ્ચે જુલાપુરમાં વિસામો ખાધો. વિવેકથી જીવવું એવો વિસામો ખાઈને ગોંડલી નદીના કિનારે બાપા પાસે આવ્યા. લોંગ સ્વામીએ પૂછ્યું, એલા ઘરબારી છો કે ફકડ? વિરક્ત છો કે સંસારી? આણે કીધું, જો ઘરબારી કહીશ ને તો મને રહેવા દેશે હે? અહીંથી રાતના ધૂનમાંથી જાઓ એટલે ભેગું આઈડેન્ટિટી એટલે આધાર કાર્ડ નહીં, એની હારે રામમઢીમાં ધૂન ચાલે છે. આટલા કલાકનો અમારો આ ધૂનમાં નંબર હોય એટલે એવી રીતે આધાર સાથે બેદરકારીથી નહીં,
નહીં. એટલે આણે જૂઠું બોલ્યા કે બાપા હું ફકડ છું, બાપા વિરક્ત છું, ઘરબારી નથી, શું કામ એ ઘરબારી કહીશ તો રેવા નહીં દે. અને આવા સમર્થ સંત પાછા ઘડીએ ઘડીએ મને બાપુ હાથ ન લાગે, હંસને ઘેરે લઈ જાય અને હંસને ઘેરેથી પરમહંસ સુધી પહોંચાડી શકે. આવા વિરલ સંતો આ પૃથ્વી ઉપર ગોતવા જાય તો અડધી જિંદગી ભઈ જાય. કોઈ સંત પૂર્ણદાસજી જીવતા સમાધિમાં બેઠા, એના વાઇબ્રેશનો ઉત્તરોત્તર પેઢીમાં તમને પ્રાપ્ત થયા. એટલે અનાયાસે સહેજમાં મળે એટલે એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. મફતમાં મળે ને એનો ઉપયોગ નથી કરી શકતા, મહેનતથી મળે. આજે માર ખાતો માણસ થાય અને સહન કરતો સંત થાય, એ નક્કી થાય એમ. એટલે મૂળજી લુવારે આવી ઓળખાણ આપી. એટલે બાપાએ કીધું કે જા તું ગૌશાળામાં સેવા કર. મૂળજી લુહાર ગૌશાળામાં સેવા કરવા લાગી ગયા. ગમે છે, શું ગમે છે? બાપાની અમી દ્રષ્ટિ, એની આંખોમાં રહેવું ગમે છે, ગમે છે એની પરાના વચનો સાંભળવા ગમે છે, ક્યારેક આજ્ઞા કરે ત્યારે દોડવાનું ગમે છે. 4 મહિના થયા ત્યાં કરશન ભગત વાઘેલા આવ્યા રૂડીબાઈને લઈ કે બાપા લોંગ સ્વામી બાપાને પ્રણામ કરી રહ્યું. બાપા કે અમારો મૂળજી અહીં તમારા આશ્રમમાં વવડાય છે. એટલે 2 સાધુએ સમજાવ્યું બાપાને કે આપણે ગૌશાળામાં કામ કરીએ છીએ ને એ મૂળજીના મા બાપ છે. એટલે લોંગ સ્વામી બાપુ આમ ધર્મજનોની એવા હતા, કથા થઈ જાય એવું ધર્મજનોની એવા. 5મા ધોરણમાં ભણતા હતા ને એના બાપુજી એને અફસર હતા, એટલે જીપ લઈને લેવા ગયા સ્કૂલે છે. એમાં રસ્તામાં એક હરણ, રેડું કહે છે કાઠિયાવાડમાં, હરણ આમ કૂદીને આમ ગયું. એટલે ડાબા હાથે પિસ્તોલ પડી હતી અને ધીરેકથી પિસ્તોલનો નિશાન અને બાર કર્યો. ત્યાં હરણ બચ્ચું હતું, ઢળી પડ્યું. અફસર સાહેબે જીપને રોકી. હરણ મરેલું પડ્યું છે એ બાજુ ગયા. એની જ ઘડીએ જીવન સંઘ જેનું નામ છે એણે પોતાનું દફતર પોતાની સીટ ઉપર રાખ્યું. જયપુરના એ ડુંગરાની ખીણમાં ઉતરી ગયા. ખીણમાં પાછું અંદર એક ખાંચો હતો, એમાંથી પાછું આમ કરતા કેટલા સમયે ગાલવ ઋષિના આશ્રમમાં ગાલવ બાપાએ એને દરેક દિશામાંથી સાવધાન કર્યા. કારણ કે એ ગુરુ લોકો આપણને ઓળખી જાય. ગમે એવું આપણે આડાવડું જૂઠું બોલીએ એટલે તરત જ એના ચેકઅપમાં, એના ઓલા મશીનમાં આપણે નથી જતા બોર્ડિંગ પાસ કરાવવા. હવે અજીત બાપુની જટાને આમ કર્યું તો એ નારાજ થઈ ગયા. જટા કહો એટલે હવે અહીંયા આવવું જ નહીં કોઈ દી. થોડોક ટાઈમ મારી ઉપર રીસાણા કે મને ત્યાં, પણ એવું એમાં આવતું હોય. ગાલવ ઋષિના આશ્રમમાં એ ગાલવ ઋષિ જ ઓળખી જાય એવું નથી. અહીંયા બેઠા છે ને આ હરિબોલ ઋષિએ એ ઓળખી જાય પણ કંઈ કહેતા નથી. એની મહાનતા છે. ઓળખી જાય કે તારો પગ, તારા પગરખા, તારા ચંપલા એ બધું ઓળખી જાય. તારી ગતિ મતિ સ્થિતિ ઓળખી જાય. પણ મહાનતા એની એ છે કે કોઈને કહેતા નથી. પછી તો ખોટું બોલ્યા એટલે કરશન ભગતે કીધું કે બાપા તમે કહો તો ખરી વાત છે, પણ અમારો મૂળજી છે ને ઘરબારી છે એટલે ઘરનું માણસ છે,
લોહંગ સ્વામી બાપાને એમ થયું કે આવું કોણ આ મારું શિષ્ય બની અને મારી પાસે જૂઠાણું, મારી પાસે ખોટું બોલી, મારી પાસે ખોટું બોલ્યો, એ ઢગા મારી પાસે ખોટું બોલ્યું જાણી જાય છે, છતાં પણ ગુરુએ વિચાર કર્યો કે આનું ખોટું હું સત્યમાં ફેરવી દઉં અને પછી એને જામનગરના જામ સાહેબના ગુરુ બનાવી અને મૂળદાસ બાપુને અમરેલી મોકલી દીધા કે અમરેલી જા ભાઈ, કીર્તિના ડુંગરમાંથી નીચે ઉતરી જાય અને જે તને જોઈએ છે એ તારું પદ તને મળી જશે. આવી રીતે ગુરુ લોકોની આ કળા છે. આમાંથી તમને હળવું લાગે તો નિયમનો આશરો લઈ લો. નિયમનો આશરો. મને ખબર નહોતી કે મને આપેલું છે એ નિયમ છે. મેં મારા ગુરુજીને કીધું કે થોડું શાસ્ત્ર ભણી લઉં બાપા. એટલે એણે મને કીધું કે શાસ્ત્ર ભણીને પરિક્રમા કરીને આવવાનું તો ગુરુના શરણમાં છે ભાઈ. અહીંથી હું યાદી કરું છું કે સારું થયું છાંટા આવ્યા ને, પણ કોઈ છાંટો તમને છાંટો તમને કાંઈ નહીં કરે. કે અકલનો છાંટો નહીં, કે સંતોની સંગતમાં બેઠા પણ બહુ આનંદ તમારો જોઈને રાજી થો. બહુ તમે પેઢીઓના ચોક્કસ ચોપડાવાળા છો કે આજ કાંઈ નથી આપતા તોય પેઢીઓના પ્રતાપે આવા મહાન વિભૂતિ સત અને મહાપુરુષના દર્શન કરી રહ્યા છે. કમસે કમ એના દર્શનની ગતિ તો જુઓ, અને દર્શનની ગતિ. અને ભૂલ ચૂકે જો એની પાસે જઈ અને માથું મૂકી દો ને, એટલે ગમે એવા પ્રયત્ન કરે, પોતે ગમે એ સ્થિતિ ભોગવવી પડે, પણ તમને રાજી કરવા સિવાય એનો કોઈ બીજો ઉદ્દેશ નહીં. હજી એવું કહે છે, એવું સતી તોરલ કહે છે. સતી તોરલ કહે, તોરલ કહે સંતો મહેમાન થઈને આવ્યા છે જેસલજી. કેવા કેવા યાદર એને દઈએ આજ મારા સોજા સુલખણા જના હાડોમાં નહીં હલકી વાત. એવા સંતોને મોડા કેમ મળીએ, હારે એ તો સ્વર્ગાપુરનો સ્વર્ગાપુરનો કેવા કેવા યાદર એને દઈએ. તોરલ કહે અંગના
વાહ જશોદા, અમારો લાલો મારો કાનો મારા ગોદમાં સૂતો છે. અંગના ઓશિકા હૃદયના બેસણા ચરણ પખાડી આધીન રહીએ આજ મારા વીરા. આવું સતી તોરલ કે છે, આવું સતી તોરલ કે શું કે છે? હકે રે હાલો સેકન્ડ બીજું નહીં આવું. હકે રે હાલો હે તે તમે હુઈ મળો. અરે અમારો ગુરુભાઈ છે, એ મારી ગુરુબેન છે. એને પ્રાણ કાઢી તો હું શું કરું? હકે રે હાલો હે તે તમે હુઈ મળો. સાચા દલે કરો ને ઓળખાણ્યું આજ મારા વીરા. આવું સતી તોરલ કે છે. મારું મન બાંધ્યું સુરવીર સાધ સે. જેને હૃદયે વસે લાલ ગુસાઈ આજ મારા વીરા રે. આવું સતી તોરલ કે છે, તોરલ કે છે. આવું તોરલ કે છે, આવું આવું તોરલ શું કામે કહે છે? એ લોકો સ્વર્ગમાં ઊંચામાં ઊંચી સિસ્ટમ દેવતાઓની એ સિસ્ટમમાંથી શ્રાપિત થઈ અને પૃથ્વી ઉપર પડ્યા હતા. એટલે એ ઓળખતા હતા કે આ જીવતું છે એ ઝાડવું નથી, આ જીવતું છે એ પથ્થર નથી. પથ્થર બોલવા માંડ્યો, હે તોડા, હે તોડા, હે જૈસન, હે જૈસન. એટલે ઉપરથી ઉતર્યા છે ને એટલે આવું બોલે છે, આવું બોલે. તોરલ કહે સ્વાત્યો ના એ મેહુલિયા જળ ધારા વરસિયા. એની તમે નીપજ લ્યો ને ગોતી આજ મારા વીરા. થોડી કહે સાપના એ ઝેરીલા હોય એના મુખમાં અમૃત આવે તો ઝેર થઈ જાય. ઝેરીલા ઘરમાં ને ઘરમાં ઝેર, ઘરમાં ઘરમાં. તોરલ કહે સાપના
સપના મોઢામાં વીખ થઈ નીપજે એ छिप मुखे निपजे छिप मुख निपजे साचा मोती छिप मुख निपजे साचा मोती आज मारा वीरा रे आવું સતી તોરલ તોરલ કહે છે સતી તોરલ કહે છે આવું તોરલ કહે છે એમ સાધુ મૂળદાસ કહે છે કે હવે ક્યાં જાશો क्योंकि जाड़वे विसामो लेसो तो वरी सायरन वाली गाड़ी निकले कला कौन छे आ बाई कौन छे मर्या पण आवो तो आम जो आ खोड़ा में बेसाड़ी ने धीरे 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 कड़वू होय एने हळवू करे અને એ પીવાડે એને ખબર છે આના પેટમાં આ મીઠાશની જીવાત થઈ ગઈ છે સુગરની જીવાત થઈ ગઈ આ કડવું પાયા વિના જીવાત મરે એમ નહીં મરે એમ નથી અને મરે નહીં ત્યાં સુધી આપણી તંદુરસ્તી આપણી પાચન શક્તિ આપણી વિચાર શક્તિ કોઈનું કહેવું માનવા તૈયાર ન થાય भगवान साचवी ने आ लोग ने घरे पहुँचाड़ो ये लागना से क्या धीरे धीरे गाड़ी आगजो सबने जय सीताराम जय रामदेव जी हरि बोल।